પેલું જ પગથિયું છે કે ભાઈ સંસ્કૃતિ અને સાયન્સ એને અલગ રાખવું જોઈએ. પણ એક પરમહંસને ઉડવા માટે બે પાંખો જોઈએ. તો એક પાંખ છે વિજ્ઞાન અને બીજી પાંખ છે ધર્મની. એટલે વિજ્ઞાન અને ધર્મને પેરેલેલ લઈ અને ઉડે તો જ ઉડી શકે ને. તું એને એક પાંખ મૂકી દે ને એક પાંખેથી ઉડે તો કઈ રીતે ઉડાય કેમ ને. ફિઝિક્સમાં વિદ્યાર્થી છે એટલે તને ખબર પડે ને અસંતુલન થઈ જાય. સંતુલન કરવા માટે બે પાંખ જોઈએ. અને ગુરુજી પેલું લાઈક પંચકોશ વાળી જે થિયરી છે ને એમાં બી એવું કહેવામાં આવે કે મનોમય કોષમાં પ્રવેશ કરવા માટે જ્ઞાનમય કોષ સુધી જવું પડે. અને સાયન્સની અંદર એવું કહેવામાં આવે, મતલબ જે મેડિકલ સાયન્સ છે કે તમારે જ્ઞાનમય કોષ સુધી જવું હોય તો વિજ્ઞાનથી સારો કોઈ રસ્તો નહીં. તો જ્ઞાનમય સુધી તમને વિજ્ઞાન લઈ જાય. દેખો, તમારે તમે પ્રથમ પહેલા સવારમાં ઉઠી અને પગે લાગવા જાઓ શિવને, રાઈટ? તો તમે શિવને પગે લાગવા જાઓ તો તમે જોયું હશે શિવનું જે મંદિર છે ને તેની અંદર શિવલિંગ છે. તો શિવલિંગ છે તેને અણુ રિએક્ટર કહેવાય. શું કહેવાય? સાયન્સ. અને સંસ્કૃતિમાં એના જ્યોતિર્લિંગ છે. જ્યોતિર્લિંગનો મતલબ થાય કે જે લિંગ ઉપર દીપક જલતો હોય. આપણા જ્યોતિના સીધી ભાષામાં એવું સમજીએ કે ભાઈ કોઈ દીપક સળગતો હોય તો આપણને પ્રકાશ મળે. આપણે એના જ્યોતિર્લિંગ કહેવાય છે કે ભાઈ આને જ્યોતિર્લિંગ કહેવાય. તો શિવલિંગ છે ને ભગવાન શંકરનો તેને અણુ રિએક્ટર કહેવાય.